પીએમ મોદી થોડીવારમાં સોમનાથ પહોંચશે। સોમનાથ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી સોમનાથ મંદિર પર કુંભાભિષેક કરાશે। 11 તીર્થના જળથી કુંભાભિષેક કરવામાં આવશે। સોમનાથ મંદિર પર ક્રેનથી કુંભાભિષેક કરાશે। તો સોમનાથમાં પીએમ મોદીનો રોડ શો પણ યોજાશે। લાખો લોકોનો સોમનાથમાં જમાવડો જોવા મળશે। તો સોમનાથમાં તડામાર તૈયારીઓ અમૃત મહોત્સવને લઈને ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે। સોમનાથમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખીઓ પણ જોવા મળશે। પીએમના આગમન પહેલા રિહર્સલ છે તે પણ શરૂ કરવામાં આવ્યો છે। તો રોડ શો માટે વિવિધ ટેબ્લો પણ રજૂ કરવામાં આવશે। રજૂઆતની તૈયારીઓ થોડીક જ વારમાં પીએમ મોદી સોમનાથ પહોંચશે। તો ઉલ્લેખનીય છે કે સોમનાથ અમૃત મહોત્સવને લઈને ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે। વડાપ્રધાનના આગમન પહેલા શહેરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખીઓ જોવા મળી રહી છે। વડાપ્રધાનના રોડ શો દરમિયાન રજૂ થનારી અલગ અલગ ટેબ્લો પર સાંસ્કૃતિક રજૂઆતોનું રિહર્સલ હાલ સોમનાથમાં જોરશોરથી ચાલી રહ્યું છે। તો સમગ્ર શહેર ઉત્સવમય માહોલમાં રંગાઈ રહ્યું છે। ત્યારે સંવાદદાતા મૌલિક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મૌલિક, જે પ્રકારથી પીએમ મોદીના આગમનની તૈયારીઓ થઈ રહી છે, થોડીક જ વારમાં પીએમ પણ પહોંચશે, અલગ અલગ રંગ પણ જોવા મળી રહ્યા છે, શું વધુ વિગત છે મૌલિક? લુટા ચોક્કસથી જે રીતે 9:50 વાગે તેઓ હેલિપેડ પહોંચવાના હતા પ્રધાનમંત્રી, અને ત્યારબાદ અલગ અલગ ઝાંખીઓ જે છે તે રોડ શોથી લઈ અને જે જળાભિષેક છે તે જળાભિષેક માટેની તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી નિર્મળ જલની ધાર ધરે કોઈ પીલી પત્રો બહાર શિવાય નમઃ કરે સ્વાગત માટે અહીંયા આવી પહોંચ્યા છે અને સ્વાગત ત્યારબાદ તેઓ પ્રવેશ કરી જે જળાભિષેક નિર્મળ જલની ધાર ધરે કોઈ પીલી પત્રો બહાર શિવાય નમઃ કરે ઉચ્ચાર આ સમગ્ર ગુજરાતના કલાકારો છે। 220 કલાકારો ગુજરાત રાજ્ય લોકકલા સંઘ છે આખો, જેમાં ગુજરાતના તમામ લોકકલાના ગ્રુપો સામેલ છે। ગુજરાત સરકારના યુવક સેવા વિભાગના આમંત્રણથી ગુજરાતની 18 જેટલી લોકકલાઓ 220 કલાકારો રજૂ કરશે। સોમનાથ મહાદેવના મંદિરના જીર્ણોદ્ધારને 75 વર્ષ પૂરા થાય છે, એની ખુશાલીમાં અને આપણા માનનીય વડાપ્રધાન આવે છે એની ડબલ ખુશાલીમાં આ તમામ કલાકારો પોતપોતાની લોકકલા રજૂ કરશે। જે રીતે વિરાસત છે તે વિરાસતની સાથે સાથે લોક પર્વ પણ કહી શકાય તેને કઈ રીતે જોઈ ખૂબ સારી રીતે જોઈ રહ્યા છે, કારણ કે લોકોનો આનંદ છે અને કલાકારોનો પણ આનંદ છે। જ્યારે ધાર્મિક આટલું મહત્વ છે ત્યારે અમે ખૂબ ખુશી અનુભવીએ છીએ। આપ શું કહેશો? આપ પણ અહીં કલાકારો સાથે આવ્યા છો, છેલ્લા ઘણા વર્ષથી વિરાસત છે તે સચવાઈ છે, અને આજે જ્યારે પ્રધાનમંત્રી અહીંયા આવવાના છે, કેવી રીતે તૈયારીઓ? અમે ખૂબ સરસ તૈયારીઓ કરેલી છે, અને અમારા માટે ખરેખર ખાસ કરીને જે પેઢીઓથી પોતાની કલા સંસ્કૃતિ સાચવીને ચાલી રહેલા છે એવા કલાકારો માટે ખરેખર ખૂબ ખુશીની ક્ષણ છે, કારણ કે આજે એક હારે ઘણા બધા પ્રસંગો બની રહ્યા છે। સોમનાથ મહાદેવના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે, સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગુજરાતનું ગૌરવ આપણા માટે ખાસ ખુશીની ક્ષણ છે, એ અહીં પધારી રહ્યા છે। તો અમે સૌ કલાકારો એક સાથે મળી અને એમનું સ્વાગત કરવા માટે ખૂબ સરસ તૈયારીઓ સાથે અત્રે ઉપસ્થિત છીએ। જે રીતે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે 200 થી વધારે કલાકારો જે છે તે પ્રધાનમંત્રીના સ્વાગત માટે હવે ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। સૌ પ્રથમ તેઓ હેલિપેડ ખાતે આવશે, હેલિપેડ બાદ તેઓ રોડ શો યોજી મંદિરનો ગેટ છે દ્રશ્ય બતાવવા માંગીશ કે જે રીતે મંદિરના ગેટ બાજુ રોડ શો રાખવામાં આવશે। આ સ્વાગત કક્ષ છે, અહીંયા આગળ સ્વાગત કક્ષ પાસે હજારોની સંખ્યામાં ડમરૂના નાદ સાથે તેમનું સ્વાગત પરિસર છે તેનું સ્વાગત કરવામાં આવશે। ત્યારબાદ મંદિરમાં વિવિધ જે ઋષિકુમારો છે તે ઋષિકુમારો દ્વારા પણ શ્લોકો દ્વારા અવિરતપણે સ્વાગત કરી રહ્યા છે। સાથે સાથે આગળ યજ્ઞશાળા જે છે છેલ્લા 5 દિવસથી ત્યાં યજ્ઞ પડ્યું છે તે થઈ રહ્યું છે, અને ત્યારબાદ તેઓ જળાભિષેક છે તે જળાભિષેક કરી અને આ કાર્યક્રમને જે છે તે પૂર્ણાહુતિ તરફ લઈ જશે। ત્યારબાદ તેઓ સૌથી મોટી જનસભા જે છે તે જનસભા સંબોધશે। જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી સમગ્ર તૈયારીઓ થઈ રહી છે, સોમનાથ અમૃત મહોત્સવને લઈને ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે। વડાપ્રધાનના આગમન પહેલા શહેરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખીઓ જોવા મળી રહી છે।
વડાપ્રધાનના રોડ શો દરમિયાન રજૂ થનારી અલગ અલગ ટેબ્લો પર સાંસ્કૃતિક રજૂઆતોનું રિહર્સલ હાલ સોમનાથમાં જોરશોરથી ચાલી રહ્યું છે. સમગ્ર શહેર ઉત્સવમય માહોલમાં રંગાઈ રહ્યું છે. સોમનાથ શહેરમાં ઉત્સવમય માહોલ અત્યારે આપ અલગ અલગ પ્રકારની તૈયારીઓ, અલગ અલગ પ્રકારની ઝાંખીઓ પણ જોઈ રહ્યા છો. રોડ શો માટે પણ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખીઓ છે તે તૈયાર કરવામાં આવી રહી છે. બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક અતૂટ શ્રદ્ધા મનાતી સોમનાથ જ્યોતિર્લિંગ, જેને 75 વર્ષ પૂર્ણ થવાના છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહત્વની જે વિશેષ પૂજા અર્ચના છે તે આવતીકાલે અહીંયા આગળ થવાની છે. તે પહેલાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે તે અહીંયા આવી પહોંચશે, પરંતુ ઓડિશાથી સ્પેશિયલ જે રેતી ઉપર કારીગરો કલાકૃતિઓ બનાવે છે તે આપ દ્રશ્યમાન થઈ રહી છે અને આ દ્રશ્યમાન થઈને કલાકૃતિઓને છેલ્લા ઘણા સમયથી બનાવી રહ્યા છે, પરંતુ આ વર્ષે ખાસ સોમનાથ મંદિર પરિસરમાં આ કલાકૃતિ બનાવવામાં આવી છે. કેટલા સમયથી તેઓ આ સાથે જોડાયેલા છે, જેમ વિશેષ મહત્વ રહેલું છે તે એની સાથે કારીગરોની જે છે मेहनत कितनी रहती है तेनी बाबते बातचीत करीशू. सबसे पहले आपका नाम बताइए और आप कहाँ से आए? मेरा नाम नारायण साहू है और मैं उड़ीसा से हूँ और ये सैंड आर्ट करते हुए आज को 20 साल हो गया मुझे. यहाँ पे एक सोमनाथ टेम्पल और भगवान शिव जी को दर्शा रहे हैं और ये 20 टन सैंड और 1000 लीटर पानी से हम लोग इसको बनाते हैं. बनाने के लिए क्या क्या स्पेशली चाहिए, कहाँ से रेत लाई गई थी और कितना समय लगता है? ये तो यहीं का रेती है और बनाने के लिए 2 दिन लगता है. यही रेती बहुत परिश्रम करना पड़ता है. मैं बहुत सौभाग्यशाली हूँ कि मैं उड़ीसा से आया हूँ और गुजरात सोमनाथ मंदिर में मैं काम कर रहा हूँ और प्रधानमंत्री जी आएंगे और हमको बहुत उत्साहित होने वाले हैं. સોમનાથની પરિસરમાં બનાવવામાં આવેલી આ શિલ્પ પ્રતિકૃતિ જે છે તેને જોઈ નિહાળશે, અને પરંતુ બીજી તરફ વાત કરીએ તો લાખોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ દર્શન કરશે. વિશેષ પૂજા અર્ચના અને ધ્વજારોહણ પણ થનારું છે, તેને લઈ પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવે છે. કેમેરામેન નિલેશ સોસા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, સોમનાથ. તો સોમનાથમાં યોજાનારા અમૃત મહોત્સવને લઈને તૈયારીઓને આખરી તબક્કામાં છે. પ્રધાનમંત્રીના આગમન પૂર્વે સોમનાથમાં ભવ્ય સાંસ્કૃતિક માહોલ જામ્યો છે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા 200થી વધુ શરણાઈ વાદકો અને ઢોલીઓએ ભવ્ય રિહર્સલ કરીને કાર્યક્રમમાં રંગ જમાવ્યો છે. ભગવા સાફા અને પરંપરાગત ડ્રેસ કોડ સાથે કલાકારોએ એકતાની સાથે ભારતીય સંસ્કૃતિની ઝલક રજૂ કરી છે. એક તરફ શરણાઈના સૂર ગુંજી ઉઠ્યા છે તો બીજી તરફ ઢોલના તાલે સમગ્ર સોમનાથ ભક્તિમય અને ઉત્સવી માહોલમાં રંગાઈ ગયું છે. અમૃત મહોત્સવને ઐતિહાસિક બનાવવા માટે તંત્રએ પણ તડામાર તૈયારીઓ કરી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથમાં કરશે રોડ શો. ત્રિવેણી હેલીપેડથી હમીરજી સર્કલ થઈને સોમનાથ મંદિર સુધી રોડ શો કરશે. પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલા રોડ શોના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રોડ શોના રૂટનું નિરીક્ષણ. મંત્રી જીતુ વાઘાણી, ડોક્ટર પ્રદ્યુમન વાઝા, કૌશિક વેકરિયા અને સાંસદ રાજેશ ચુડાસમા પણ હાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સમગ્ર ટીમે પગપાળા સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું.